એટલે હું કોશિશ કરું છું બાપ માટે આ એક ગીત ખાલી કે બાપ માટે આમ તો એ પણ એક દરિયો છે, શું બોલી શકાય, પણ મને જે ભાવના આવી મેં લખ્યું, ઘણું બધું બધાએ ગાયું, એટલે કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ. હવે સાંભળજો, બસ જીવનમાં ખાલી એનો એક ખોખારો, આખો એના આધારે જાય જન્મારો, ખાલી એનો એક ખોખારો, આધારે જાય જન્મારો. જય હો. જય હો. ખાલી એનો એક ખોખારો, આધારે જાય જન્મારો, આધારે એને જાય. જીવનમાં ઘરમાં જેને બાપ બેઠો જાણે માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો, એના આધારે જાય જન્મારો. મને અહીં પહેલેથી જ બધા જો સંગીત વગર ગાયક છે પણ બોલતા, એને ખબર છે એક એક શબ્દને પીવે એવો વર્ગ બેઠો છે, એટલે એ ઘરનું આંગણું છે અને આમાં વિવરણ તો કાંઈ બધું. પણ હવેની કડી મજા આવશે આ બધાને કે આ સ્વાર્થી જગના, સ્વાર્થી જગના, સ્વાર્થી જગના એ જી સળગે ભડકા, એની માથે ઉભો થઈને મોભ, આખા સ્વાર્થી જગના એ કાયમ હળગે ભડકા, મારો બાપ એની માથે ઉભો થઈને મોભ, મારો એટલે બધાય નો, તો મારો છે એટલે હું મારું કહું, ઈ માથે ઉભો થઈને મોભ. અને પછી શું કર્યું એને? હા,